હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું। આજની મારી રેસીપીનું નામ છે મસાલા ભીંડાનું શાક। તો સૌપ્રથમ આપણે પેનમાં તેલ લીધું છે। હવે આપણે તેમાં થોડી હિંગ નાખીશું। હિંગ થાય એટલે આપણે તેમાં એટલે આખો ભીંડાને ચીરા પાડીને સુધારેલો છે તે નાખવાનો છે। થોડી એવી હળદર, સ્વાદ મુજબ મીઠું। હવે આપણે તેને મિક્સ કરવાનો છે અને 10 મિનિટ માટે ચડવા દેવાનો છે। તેમાં આપણે 4 થી 5 ટીપા લીંબુના નાખવાના છે। હવે આવી રીતે ઢાંકીને 10 મિનિટ માટે ચડવા દેવાનો છે। હવે આપણો ભીંડો ચડે ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો તૈયાર કરી લઈશું। તેના માટે મેં થોડી કોથમીર, 1 ચમચી ધાણા જીરું, હળદર આપણે નાખેલી એટલે થોડી જ લેવાની છે, અને 1 ચમચી લાલ મરચું, સ્વાદ મુજબ થોડું મીઠું, અને થોડી ખાંડ, ને અડધી ચમચી જેટલો ચણાનો લોટ। આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। એટલે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણો ભીંડો ચડી ગયો છે તો આપણે તેમાં તૈયાર કરેલો મસાલો નાખીશું અને તેને મિક્સ કરીશું। તો તૈયાર છે આપણો મસાલા ભીંડો। હવે આપણે તેને સર્વ કરીશું। મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। કમેન્ટ આપવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।